બ્રિજ હાલે આ ઘણી એમસીક્યુ આના પૂછાયેલા છે વેસ્ટર્ન બ્રિજ ઉપર અત્યારે રમત બમત બધું બંધ કરાવી દીધું ક્લાસમાં ભણાઈને હાલતા આ લોકો છે ને લાયક જ નથી એક તો માર્ક્સ તો કોઈને આવતા નથી ભણાઈને હાલતા બીજું કઈ શિખામણી આપવાનું બંધ તમે હું જે કરો કેટલીક વાર કેવું તમને બધાને પેલા તો માર્ક્સ આવવા જોઈએ માર્ક્સ તો આવતા નથી તમારે કોઈના હાલો જો વેસ્ટર્ન બ્રિજમાં 5 અવરોધ આવે આ 1 આ 2 આ 3 અને 4 ને કિલોમીટર નો અવરોધ હોય 5મો હાલો આ બે પોઈન્ટ ના વોલ્ટેજ હરખા થઈ જાય ને તો વેસ્ટર્ન બ્રિજ સંતુલન સ્થિતિમાં આવી જાય કારણ કે આમાંથી પ્રવાહ જાતો બંધ થઈ જાય પ્રવાહ હંમેશા વધારે વોલ્ટેજ થી ઓછા વોલ્ટેજ જાય આ બે પોઈન્ટ ના વોલ્ટેજ હરખા થઈ જાય શું થઈ જાય પ્રવાહ જાતો બંધ થઈ જાય આ પ્રવાહ જાતો બંધ થઈ જાય એટલે આ નીકળી ગયું પ્રવાહ જાતો નથી આનો નાનો ગુણોત્તર અને આનો નાનો ગુણોત્તર સરખો થઈ જાય આને વેસ્ટર્ન બ્રિજ સંતુલન સ્થિતિમાં આવ્યું ગણાય શું કહેવાને આને ઊંધું કરી શકો આનો નાનો ગુણોત્તર ને આનો નાનો ગુણોત્તર સરખો થઈ ગયો વચ્ચેનો અવરોધ ઉડાડ નાખવાનો હવે આ વચ્ચેનો અવરોધ ઉડી જાય તો આ બે કેમાં થઈ જાય આ બે પછી બે દાખલો કરી નાખવાનો સમતુલ્ય અવરોધ ગોતવાનો આવે આનો રેડી હવે અમુક વિદ્યાર્થી એમ થાય બે હરખું ન થયું તો વચ્ચેનો અવરોધ ઉડે નહીં વચ્ચેનો અવરોધ ઉડશે નહીં તો આ ડેલ્ટા છે ડેલ્ટા તો સ્ટારમાં જવું પડે એ તમારા સિલેબસમાં છે નહીં એટલે તમારા ટૂંકમાં સંતુલન વેસ્ટર્ન બ્રિજ નો જ દાખલો આવશે અસંતુલિત વેસ્ટર્ન બ્રિજ નો દાખલો તમારે નથી આવતો જેડબલ્યુ માં આવે એમાં સ્ટાર ડેલ્ટા આવે છે તમારે આવતું નથી હાલો હવે આની પ્રાયોગિક પરિપથ અને મીટર બ્રિજ કહેવાય આનું બોલાય મીટર બ્રિજ એટલે એનું નામ કે મીટર બ્રિજ આપ્યું છે આ તાર છે ને એની લંબાઈ 1 મીટરની હોય એટલે નામ આપ્યું મીટર બ્રિજ આનો ઉપયોગ શું થાય આની પ્રયોગ આ વેસ્ટર્ન બ્રિજ જ છે એની પ્રાયોગિક પરિપથ એટલે આ તમારે પ્રેક્ટિકલ કરવું હોય તેના માટે આ સર્કિટ વપરાય એટલે એને શું બોલાય પ્રાયોગિક પરિપથ મીટર બ્રિજ નો પ્રેક્ટિકલ તમારે આવે છે તમને એક અવરોધ આપે તમને કે અવરોધ નું મૂલ્ય ગોતી ના આવો કેટલું આવે તો અવરોધ આ જોડ દેવાનો અહીંયા અવરોધ પેટી જોડેલી હોય આ ગેપમાં અવરોધ પેટી એટલે રેઝિસ્ટન્સ બોક્સ બધા જોયું હશે રેઝિસ્ટન્સ બોક્સ એમાં કળ હોય બધી નંબર લખાવે 5 10 15 5 ઓહમ ની કળ કાઢો એટલે અવરોધ પેટી નો અવરોધ 5 ઓહમ થઈ જાય 10 ની કાઢો 10 ઓહમ થાય બે હારે કાઢો બે બધા શ્રેણીમાં હોય બે હારે કાઢ નાખી 5 ને 10 ની તો સરવાળો થઈને 15 ઓહમ થઈ જાય સમજાણું એટલે આમાં તો અવરોધ આપને ખબર જ હોય કેટલો કાઢ્યો છે આનો અવરોધ આપણી પાસે ખબર જ છે આ આપણે જ્ઞાત છે હાલો પછી શું કરવાનું આ જોકી કળ છે જા આ જોકી કળ ને એ પોઈન્ટે મૂકવાની તાર ઉપર ઘસવાની જ્યાં કિલોમીટર 0 બતાવે ને ઉભરું જવાનું અહીંયા 0 આ ન્યુટ્રલ પોઈન્ટ કહેવાય જ્યાં 0 બતાવે ને આ લંબાઈ L1 છે ને આ લંબાઈ આ 0 બતાવ્યું હમણાં ભણાવ્યું આપણે આ 0 બતાવ્યું એટલે આ સંતુલનમાં આવી ગયું R/S is equal to L1/L2 હવે મેં તમને કીધું આ કેટલી લંબાઈનો તાર છે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર આ L લંબાઈ હોય તો કેટલી હોય મૂકવાની અંદર હવે અહીંયા તમે પ્રેક્ટિકલ કરશો ને ફૂટપટ્ટી મૂકી હોય જાય તો તેનો એને ખબર હશે અહીંથી આ લંબાઈ તો ખબર પડે કેટલા લેખા 75 લેખા 20 લેખા 30 લેખા જે પણ હોય ત્યાં મૂકતા આવડે આ મૂકવાનું આનો અવરોધ છે આ મૂકવાનું વધે હું આમાં તો ગોતી લેવાનું આ રીતનો પ્રેક્ટિકલ આવે અને 2-3 એમસીક્યુ છે સોલ્વ કરશો એટલે આવશે પોટેન્શિયોમીટર તમારે હવે ભણવાનું નથી અહીંથી બહાર નીકળી ગયું પોટેન્શિયોમીટર આખું રેડી એની પછી આવે જૂલ અસર હાલો જૂલ અસર આપણે ખબર કોઈ પણ અવરોધમાં થી તમે પ્રવાહ પસાર કરો એટલે એ અવરોધ ગરમ થાય જૂલ અસર આપી છે સૂત્ર જૂલ નામના વૈજ્ઞાનિકે કે કેટલી ઉષ્મા ઉત્પન્ન થાય I²RT જેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય હાલો આના બીજા બે સ્વરૂપમાં રૂપાંતર કર્યું ઓહમ નો નિયમ બધાને આવડતો હશે I² છે એક I ઘડીકમાં સાઈડમાં મૂકીને I ની જગ્યાએ V મૂકી દઉં તો આમાં લખાય ને VIT પછી I બરાબર શું લખાય આને છેદમાં લે V²/R મૂકો તો અહીંયા V²/R² ઉડી જાય શું સૂત્ર બન્યું V²/R × T આ ત્રણે સૂત્ર યાદ રાખવાના દાખલા પ્રમાણે સૂત્ર મૂકશું આવે તો જૂલ અસરના 3 સૂત્ર I²RT VIT V²/RT રેડી હવે આ ઉર્જા છે ને આ સમય છે છેદમાં જાવ એટલે પાવર થઈ જાય પહેલો પાવરનું સૂત્ર I²R બીજું પાવરનું સૂત્ર VI આ ત્રીજું પાવરનું સૂત્ર આવશે V²/R આ પાવરના 3 સૂત્ર
I²R, VI અને V²/R. હાલો હવે આપણે ભણશું રેટિંગ વિશે. રેટિંગ મોસ્ટ આઈએમપી ઘણા પ્રશ્ન છે આની પર. રેટિંગ એટલે શું? તો ઘરમાં કોઈ પણ વસ્તુ લ્યો, ટ્યુબલાઇટ, ફ્રીજ, એસી, ગમે એવી વસ્તુ લ્યો, એના બોક્સ ઉપર બે વસ્તુ 100% લખ્યું હોય, વોટેજ અને વોલ્ટેજ. ધારો કે એક લેમ્પ લીધો, એના બોક્સ ઉપર આવું લખ્યું છે 50 વોટ, 220 વોલ્ટ. આને બોલે રેટેડ પાવર, આને બોલે રેટેડ વોલ્ટેજ. આ શું કહે છે? આની પરથી તમે ઘણી બધી માહિતી મેળવી શકો. આ એવું કહે છે કે આ લેમ્પ ને તમે 220 વોલ્ટ ઉપર અકાવ્યો તો આ લેમ્પ 50 વોટ પાવર વાપરશે. આનો મતલબ એવો થાય. હું 220 વોલ્ટ ઉપર લેમ્પ લગાવ્યો હોય તો આ 50 વોટ પાવર વાપર. જો 220 કરતા ઓછા વોલ્ટેજે લેમ્પ લગાવ્યો હશે, ધારો કે 110 વોલ્ટ ઉપર લગાવ્યો તો 50 વોટ નહીં વાપરે, એન કરતા ઓછો વાપરશે. 220 કરતા વધારે વોલ્ટેજ લાગ્યો આ લેમ્પ ઉપર તો લેમ્પ તો ફિલામેન્ટ બળી જાય, લેમ્પ ઉડી જાય. આનો મિનિંગ આવો થાય. સમજાણું? ત્રણ વસ્તુ થઈ ગઈ. અમે આટલો વોલ્ટેજ લગાવો તો 50 આવે, આની કરતા ઓછો લગાવો વોલ્ટેજ તો 50 કરતા ઓછો આવે, આની કરતા વધારે વોલ્ટેજ લગાવ્યો તો આ લેમ્પ ઉડી જાય. હાલો હવે આપણે આ લેમ્પનો અવરોધ ગોતવો હોય તો એક પ્રશ્ન પૂછાયેલો, લેમ્પનો અવરોધ ગોતવાનો. આર ગોતવો હોય શું કરવું પડે? આર સૂત્ર જોઈનું, પી ને વી તો છે જ આપણી પાસે. આર ગોતવો હોય શું કરવું પડે? આર ને આ બાજુ પી ને છેદમાં લઈ લ્યો. આર બરાબર શું લખાય? V²/P. આ રેટેડ વોલ્ટેજ મૂકવાનું, રેટેડ પાવર મૂકી દો એટલે આ લેમ્પનો અવરોધ મળી જાય કેટલો છે નહીં. રાઈટ? હાલો હવે આપણે ત્રણ કન્ડિશન ભણવાની છે. કન્ડિશન નંબર 1, એપ્લાય વોલ્ટેજ ને રેટેડ વોલ્ટેજ સરખો હોય તો શું થાય? એપ્લાય વોલ્ટેજ રેટેડ વોલ્ટેજ કરતા ઓછો હોય તો શું થાય? એપ્લાય વોલ્ટેજ રેટેડ વોલ્ટેજ કરતા વધુ હોય તો શું થાય? એપ્લાય વોલ્ટેજ એટલે શું? તમે લેમ્પ લીધો, લગાવો ક્યાં? અહીંયા લગાવશો હોલ્ડરમાં, તો ઘરમાં 220 વોલ્ટ આવતો છે, લાગશે લેમ્પ ઉપર, હે? તો જે લેમ્પ ઉપર તમે લગાવો વોલ્ટેજ ને ટૂંકમાં લગાવેલ વોલ્ટેજ ને ઇંગ્લિશમાં બોલાય એપ્લાય વોલ્ટેજ. શું બોલાય? હાલો હવે મને એમ કહેતો આ લેમ્પ નો એપ્લાય વોલ્ટેજ હું 220 રાખું તો શું થાય? હમણાં હું બોલ્યું, આ કેટલો પાવર વાપરશે? 50 વોટ. વપરાયેલ પાવર ને ઇંગ્લિશમાં બોલાય કન્ઝ્યુમ પાવર. શું બોલે ઇંગ્લિશમાં? વપરાયેલ પાવર. ગુજરાતીનું થાય વપરાયેલ પાવર, ઇંગ્લિશમાં બોલે એને કન્ઝ્યુમ પાવર. રેડી? તો શું થયું? વપરાયેલ પાવર, કન્ઝ્યુમ પાવર કેટલો હોય? રેટેડ પાવર જેટલો. કેટલો? કે એપ્લાય વોલ્ટેજ તમે જો 220 કિલો, આ ટૂંકમાં આવું કહે છે કે 220 વોલ્ટ ઉપર લેમ્પ લગાવ્યો તો 50 વોટ પાવર વાપરશે. આનો મિનિંગ આવો. હાલો કન્ડિશન નંબર 2, એપ્લાય વોલ્ટેજ રેટેડ વોલ્ટેજ કરતા ઓછો હોય તો શું થાય? ધારો કે મેં આ લેમ્પને 110 વોલ્ટ ઉપર હકાવી તો શું થાય? એ 50 વોટ નહીં વાપરે તો કેટલો વાપરે એ ગોતવી. હાલો અહીં ધ્યાન રાખો. પૂછાયેલો દાખલો છે P બરાબર V²/R. કેટલો પાવર વાપરે ગોતવું છે. કન્ઝ્યુમ પાવર તમે લેમ્પ ઉપર લગાવો છો કેટલો વોલ્ટેજ? VA જેટલો. હાલો અવરોધનું સૂત્ર શું છે? જોઈલું આ મૂકો ત્યાં, આવું સૂત્ર બનશે VA/VR એનો સ્ક્વેર ઇન્ટુ PR. આવું બને ને? આ અહીંયા મૂકી દઉં, આનોય વર્ગ છે ને આનોય વર્ગ છે એટલે વર્ગ લખો આખાનો. આ પદ ઉપર જતું રહે. આ સૂત્ર યાદ રાખવાનું. જો નો યાદ રહે તો તારવી લેવાનું. બે પદ છે. તો કોઈ લેમ્પને તમે એપ્લાય વોલ્ટેજ કરતા રેટેડ વોલ્ટેજ કરતા ઓછા વોલ્ટેજ લગાવો તો કેટલો પાવર વાપરે? હાલો આવો પ્રશ્ન પૂછે શું તમે જવાબ આપો? આ એક લેમ્પ છે, આને તમે 110 વોલ્ટ ઉપર હકાવો છો તો કેટલો પાવર વાપરશે? તો આમાં મૂકવા મળવાનું. કેટલો વોલ્ટેજ લગાવ્યો? 110. રેટેડ વોલ્ટેજ કેટલો છે? 220. એનો સ્ક્વેર. રેટેડ પાવર 50 વોટ. આ બે ભાગ આલે, 2 નો વર્ગ, 50 ભેગા 4, 50 ના અડધા 25, 25 ના અડધા 12.5. તો આ 12.5 વોટ પાવર વાપરશે. હવે તમને આવો પ્રશ્ન પૂછે કેટલા ટકા પાવર ની બચત થઈ, શું જવાબ આપો? 75%. ઓકે, આ 50 વોટ હતું, વાપર્યું કેટલું? એટલે 25% થયું ને. 50 ના અડધા 25, 25 ના અડધા 12.5 એટલે ચોથો ભાગ થયો એટલે 25% વાપરો તો બચત કેટલી થઈ કહેવાય? 75%. એક સૂત્ર છે, ડાયરેક્ટ પર્સન્ટેજ ગોતવું હોય ને કેટલા ટકા બચત થઈ, અંદર સૂત્ર લખ્યું, પણ યાદ રાખવાની કઈ જરૂર નથી, તમે આ રીતે ગોતી શકો ને. હાલો કન્ડિશન નંબર 3, એપ્લાય વોલ્ટેજ રેટેડ વોલ્ટેજ કરતા વધુ હોય તો આ લેમ્પને હું 440 વોલ્ટ ઉપર હકાવું શું થાય? શું થાય? બળી જાય લેમ્પ. અમારે આની ઉપર જ હકાવો છે, શું કરવું પડે? આ લેમ્પ છે 50 વોટ નો, 220 વોલ્ટ નો. હવે મારે આની ઉપર જ લગાવો, મારી પાસે 440 વોલ્ટ ની જ બેટરી છે, તો શું કરું? બાજુમાં અવરોધ જોડવો પડે. આ કેટલો જોડવો પડે? આનો દાખલો 2013 માં પૂછાયેલો નીટમાં. હાલો તો હાવ સિમ્પલ વસ્તુ છે, અહીં ધ્યાન રાખે. આ કેટલા વોલ્ટેજ છે? અહીંયા કેટલા છે?
તો બાકી નાની ઉપર લગાવી દેવાનું. આ ગમે એટલા વોલ્ટેજ હોય એમાંથી આટલા બાદ કરીને બાકી નાની ઉપર લગાવો. કેટલા? ઓકે, હવે આનો પી ને વી તો છે જ, આઈ તો મળી જાય. જોઈ દઉં સૂત્ર, પી બરાબર વી આઈ. તો આઈ બરાબર પી બાય વી. પાવર કેટલો? 50. વોલ્ટેજ કેટલો? તો બોલો, આનો કરંટ આટલો, તો આનો કરંટ કેટલો? આનો આટલો જ, બે શ્રેણીમાં છે. આનો કરંટ હોય જાનો હોય ને, આનો કરંટ મળી ગયો. વોલ્ટેજ છે આનો, અવરોધ તો મળવાનો જ છે ને. પી બરાબર વી બરાબર આઈ આર. તો આર બરાબર વી બાય આઈ. આ વી રહ્યો ને વી ને આઈ બે વસ્તુ છે, તો આર તો તમને મળશે. બસ આવી રીતે દાખલો ગણવાનો આવડે. અંદર સૂત્ર લખ્યું છે, તમારે ડાયરેક્ટ ગોતો હોય ને અવરોધ કેટલો જોડવો પડે એનું સૂત્ર લખ્યું, પણ એ બધા સૂત્ર તમે જે કામના છે એ નથી યાદ રાખતા. તો ખોટે ખોટા આવા હું સૂત્ર પાકા કરાવવા, જે એમ થઈ જતું હોય ડાયરેક્ટ. શું તમે યાદ રાખવાની કઈ જરૂર નથી. આ રીત તો આવડે છે ને. ઓકે, હાલો એની પછી આવે છે લાંબા અંતર માટે પાવરનું વહન. હાલો જોઈએ. હવે આપને ખબર છે ઇલેક્ટ્રિસિટી દૂર દૂર સુધી આપણે મોકલવી છે, તો હંમેશા હાઈ વોલ્ટેજ શું કામ મોકલવી છે? તમે બધા જોયું હોય તો ખેતરમાં ઓલા થાંભલા હોય, નીચે બોર્ડ માર્યું હોય 23,000 વોલ્ટ ને 25,000 વોલ્ટ અને આવા વોલ્ટેજ લખાવ મોટા મોટા. હાલો જેના તો એનું કારણ છે આ બધી સમજવી આપણે. આ ઉકાઈ છે, ઉકાઈ બધી હાઇડ્રોલિક પાવર પ્લાન્ટ છે, ઉકાઈ મોટો. હવે ત્યાં ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય કે ઈ ઉકાઈ તો બધી વાપરી નથી નાખવાની. મોટા મોટા અંતર માટે ટ્રાન્સમિશન કરવી જ પડશે. ધારો કે ઉકાઈની ઇલેક્ટ્રિસિટી સુરત ખાતે મોકલવી છે, આ સુરત. તો આપણે કઈ વીજળી ઉડીને તો આવે નહીં, તાર લંબાવવો પડશે. આને બોલે ટ્રાન્સમિશન લાઈન. શું બોલાય? હાલો, હવે પાવરનું સૂત્ર છે, આમાંથી કરંટ પસાર થાય તો જુલ નામના વૈજ્ઞાનિકે કીધું છે I²R મુજબ પાવરનો વ્યય થાય. હવે શું થાય? જો કરંટ વધશે ને તો એનો વર્ગ છે જાય, આ બે થાય ને તો એનો વર્ગ થઈ જાય, 4 ગણો વપરાય, વ્યય 4 ગણો થઈ જાય. તો મારે આ વ્યય ઘટાડવો હોય તો પ્રવાહ ઘટાડવો પડે. હવે પાવરનું સૂત્ર છે P બરાબર VI. આ વ્યય નથી કરવા દેવાનો, આ વ્યય નો થવો જોઈએ. I ઘટાડવો છે તો V વધારવો પડે. V શું કરવો પડે? તો અહીંયા એક ટ્રાન્સફોર્મર મૂક દે, સ્ટેપ અપ, જે 23,000 વોલ્ટ કરી નાખશે. કેટલો? 23,000 વોલ્ટ લાઈનમાં થતો થતો અહીંયા આવશે. ઘરમાં 23,000 વોલ્ટ દેવાતો નથી, અહીંયા પાછો ઘટાડવો પડશે. આ બીજું ટ્રાન્સફોર્મર મૂક દે, સ્ટેપ ડાઉન, જે 230 વોલ્ટ કરીને પાછો ઘરમાં બધે સપ્લાય થાય. આ રીતે આખી લાઈન હોય, આ રીતનું કામ કરે. ટ્રાન્સફોર્મર શું છે એ આપણે આજે આગળના ચેપ્ટરમાં ભણવામાં આવશે. રેડી? અત્યારે ખાલી આ તમને ડ્રોપર વિદ્યાર્થી ખબર છે ટ્રાન્સફોર્મર નું કામ છે વોલ્ટેજ વધારે ઘટાડવાનું કામ કરે. વોલ્ટેજ વધારે ને ઘટાડે. સ્ટેપ અપ હોય તો વોલ્ટેજ વધારે, સ્ટેપ ડાઉન હોય તો વોલ્ટેજ. આખું ટ્રાન્સમિશન આ રીતનું થાય. રેડી? હાલો, તો તમે જોયું હાઈ વોલ્ટેજ જ ટ્રાન્સમિશન કરવું પડે. સમજાણું? અગર તારમાં શું થાય? વ્યય થાય પાવરનો, જે આપણે બિનજરૂરી વ્યય થઈ જાય. આપણે કઈ ઉપયોગ નથી. તાર ઉપર તાર ગરમ થાય કે એની પર ચા ગરમ કરવા થોડા મૂકવાના આપણે, યુઝમાં બધી વેડફાઈ જાય. એટલે નો થાય એટલે શું કરવું પડે? ટ્રાન્સમિશન હાઈ વોલ્ટેજ કરવામાં આવે છે. હાલો, હવે આવે છે બલ્બનું જોડાણ. હાલો ધ્યાન રાખ. બલ્બનું જોડાણ, બે લેમ્પ છે. આ પેલો લેમ્પ, બીજો લેમ્પ. આને મેં શ્રેણીમાં જોડેલા છે. આનો પાવર P1 વોલ્ટેજ V, આનો પાવર P2 વોલ્ટેજ V. લેમ્પમાં કેપેસિટર જેવું થાય એટલે યાદ રાખવાનું. કેપેસિટરમાં શું કરો તમે? શ્રેણીમાં વ્યસ્તનો સરવાળો કરો અને સમાંતરમાં સરવાળો કરો, બસ એવી રીતે કરવાનું. આનો સમતુલ્ય પાવર ગોતવો હોય ને, P ઇક્વિવેલન્ટ બરાબર 1/P1 + 1/P2. જેટલા લેમ્પ હોય વધારે રાખવાનું. હવે બધા લેમ્પ હોય સરખા, એન લેમ્પ હોય સમતુલ્ય કેમ લખાય એનું? P બાય. હાલો, હું તમને એક ઉદાહરણ આપું. આ 50 વોટનો લેમ્પ છે, આ 220 વોલ્ટ છે, આ 100 વોટનો લેમ્પ છે, આ 220 વોલ્ટ છે. તો આમાંથી કેવું વધારે પ્રકાશિત થાય? આ વધારે પ્રકાશિત થાય કે આ વધારે પ્રકાશિત થાય? 50 વોટ વાળો, નાના વોટેજ વાળો લેમ્પ હોય ને શ્રેણીમાં વધારે પ્રકાશિત થાય. એનું કારણ એ આપું છું, ધ્યાન રાખો. P બરાબર V² બાય R. આવું સૂત્ર આવ્યું તો હાલો અહીં ધ્યાન રાખો.
વી કેવો, બે નો વી કેવો, આ વી હરખો છે, તો પી અને આર કેવા થઈ જાય, જેનો પાવર ઓછો હશે એનો અવરોધ વધારે હશે, આનો પાવર ઓછો છે, આ લેમ્પ નો અવરોધ છે ને આ લેમ્પ કરતા વધારે હશે, છે તો બે શ્રેણીમાં, એટલે પ્રવાહ તો બે માં હરખો જ રહેવાનો છે, આનો અવરોધ વધારે છે તો આનો વોલ્ટેજ કેવો થઈ જાય, હા વી બરાબર આઈ આર, આઈ તો હરખો છે, આર જેનો વધારે એનો વોલ્ટેજ વધારે, તો અહીંયા જે બેટરી લગાવે એનો વધારે વોલ્ટેજ કોની ઉપર લાગશે, આ વધારે પ્રકાશિત થાય, તો એક લીટી લખી હશે જો, શ્રેણીમાં ઓછા વોલ્ટેજ વાળો લેમ્પ વધારે પ્રકાશિત થાય, દેખ્યું છે. હાલો હવે સમાંતરની વાત કરવી, બે લેમ્પ સમાંતરમાં જોડેલા હોય તો સમાંતરમાં પાવર નું શું કરવાનું, સરવાળો, એન લેમ્પ એક હરખા હોય સમતુલ્ય કેટલો થાય એનો, એનપી, તમને બધાને ખબર હોય તો ઘરમાં બધા જોડાણ છે ને સમાંતરમાં હોય, આ બધા લેમ્પ ટ્યુબલાઇટ ની એસી જે પણ છે ને બધું સમાંતરમાં હોય, શું કામ સમાંતરમાં શું કામ રાખ્યું, શ્રેણીમાં રાખ્યો તો હું વાંધો આવે, હા પેલો બે ત્રણ ફાયદા છે એનો, પેલો ફાયદો ઈ થાય સમાંતરમાં રાખશો તો એક વસ્તુ બગડશે, ધારો કે આ પંખો બગડ્યો તો બાકીના પંખા શરૂ કરી શકો સમાંતરમાં, શ્રેણીમાં ન શરૂ થાય, આ એક પંખો બગડ્યો હતો શ્રેણીમાં હોય તો ત્યાંથી પાવર જ નહીં જાય, કરંટ જ નહીં જાય આગળ, રેડી, એટલે બધું સમાંતરમાં રહે. બીજો ફાયદો એ થાય સમાંતરમાં પાવરનો સરવાળો થાય, જેટલી વસ્તુ શરૂ કરશો ને એટલો પાવર જેટલો પણ વપરાતો હશે બધાને સરવાળો કરી દે, એટલે ઇલેક્ટ્રિસિટી કેટલી વપરાય છે એ માપવામાં હેલું પડે, રેડી. પછી ત્રીજો કઈ ફાયદો છે, હા સમાંતરમાં અવરોધ ઘટે એટલે કરંટ વધે. હાલો એની પછી આગળ જોઈએ કે સમાંતરમાં વધારે વોલ્ટેજ વાળો લેમ્પ હોય ને વધારે પ્રકાશિત થાય, જો સમજો આ બે લેમ્પ છે, આ ધારો કે 50 વોટ 220 વોલ્ટ નો છે, આ ધારો કે 100 વોટ 220 વોલ્ટ નો લેમ્પ છે, આ બેટરી મેં સરળતા ખાતર 220 રાખવી તો શું થાય કે આ 220 આની ઉપર લાગશે કેટલો પાવર વાપરે, આ 220 આની ઉપર લાગશે કેટલો પાવર વાપરે, તો કોને વધારે પાવર વાપરે, આને કે આને, વોટ. સમાંતરમાં વધારે વોલ્ટેજ વાળો લેમ્પ વધારે પ્રકાશિત થાય. હાલો એની પછી આવે શોર્ટકટ. હાલો પેલી તમને મેં કરંટ ડેન્સિટી નું સૂત્ર આવું ભણાવ્યું હતું, તો J into A બરાબર I તો આડછેદ ઉપર આધાર રાખતો નથી, અચળ જ રહેવાનું છે, તો આમ લખી દો J1 A1 is equal to J2 A2, આનો પ્રવાહ માટેનું સાતત્ય સમીકરણ છે આ. હાલો બીજો મુદ્દો છે ને મેં તમને ભણાવી દીધો, તારને ખેંચીને લંબાઈ n ગણી કરો તો અવરોધ n સ્ક્વેર ગણો થાય, તારને ખેંચીને ત્રિજ્યા n માં ભાગણી કરો તો અવરોધ n⁴ ગણો થાય. હાલો ત્રીજી વસ્તુ, n સમાન અવરોધોને 2n-1 રીતે જોડી શકો. તમારી પાસે ધારો કે 3 એક સરખા અવરોધ છે, 5-5 ઓહમ ના 3 અવરોધ છે, તમે કેટલી રીતે જોડી શકશો, 3 અવરોધ છે તો 3 2 ની 2 ઘાત 4 રીતે જોડો, બોલો 4 રીત કઈ, પેલી રીત કઈ, 3 ને શ્રેણીમાં જોડો, બીજી રીત 3 ને સમાંતરમાં જોડો, આ બીજી રીત, ત્રીજી રીત 2 ને શ્રેણીમાં રાખો 1 ને સમાંતરમાં રાખો, ચોથી રીત 2 ને સમાંતરમાં રાખો 1 ને શ્રેણીમાં રાખો, આ 4 રીતે તમે જોડી શકશો. હવે સાંભળજો, તમારી પાસે ધારો કે અલગ અલગ મૂલ્યના 3 અવરોધ છે તો તમે એને 2n રીતે જોડી શકો. ધારો કે 3 અવરોધ છે તમારી પાસે 5 ઓહમ 10 ઓહમ ને 15 ઓહમ, તો તમે એને કેટલી રીતે જોડી શકો, 2 ની 3 ઘાત 8 રીતે જોડી શકો. વિચારો તો 8 રીત કઈ, આ 5 10 15, બોલો સમતુલ્ય કેટલો થાય એનો, 30 થાય, આ 20 ને 10. હવે આને હું અહીંયા જોડું, આને અહીંયા જોડું, કઈ ફરક પડવાનો, 30 ને 30 રહેવાનો, આ એક રીત. આ 5 10 15 આમાં ઉપર નીચે કરવું ફરક પડે, આ બીજી રીત, આ 5 10 15. હવે આને અહીંયા જોડજો ને આને અહીંયા જોડો, સમતુલ્ય બદલાઈ જાય આ બે વચ્ચે, 10 ને નીચે લ્યો 15 ને ઉપર લ્યો, આ ત્રીજી રીત. આમાં 3 રીત થાય એવી રીતે, આ 5 10 15. આમાં આને અહીંયા જોડો, નાને અહીંયા જોડો, આને અહીંયા જોડો, નાને આમાં 3 રીત, 3 ને 3 6 7 8 થઈ ગયા 8 રીત. એની પછી આવે સમઘનના બે બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ. મને એમ કહેતો સમઘન બનાવવું હોય તમારા તારથી કેટલા તાર વપરાય પેલા ઈ કે, 12. આ 12 આવે જો, 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 થઈ ગયા 12 તાર. 12 તારથી સમઘન બનાવ્યો છે
હવે આના દાખલા તમે ટેક્સ્ટ બુકમાં બોર્ડ ભણતા હશો તો આવ્યા છે. આ બે ખૂણા વચ્ચે સમતુલ્ય અવરોધ ગોતવો હોય ઉપરના નીચેનો યાદ કરાવું તમને દાખલા હવે તમે ગણ્યો હશે. આ બે ખૂણા વચ્ચે સમતુલ્ય અવરોધ ગોતો ને બેટરી જોડે, બેટરીમાંથી આઈ કરંટ કાઢે, આઈ કરંટ અહીંયા આવ્યું, I/3 I/3 I/3, પછી કરંટ અહીંયા આવે, પછી I/6 I/6, એવી રીતે કરંટના ભાગ પડીને પછી કિર્ચોફના નિયમ લગાવતા, બીજો બે લૂપ લગાવતા, એક અંદર ને એક બહાર, પછી બે લૂપને ઉકેલતા અને અવરોધ ગોતતા. આવો દાખલો આવે છે જ ટેક્સ્ટ બુકમાં. પણ તમે જોયો ને તો દાખલો હશે મોટો, એ કઈ 1 મિનિટમાં ગણાશે નહીં, ગણવા બેસી જાવ, ગણાય કેજો 1 મિનિટમાં. તો આપણે સમતુલ્ય અવરોધ JW માં પૂછાયેલું છે તો આપણે સમતુલ્ય અવરોધ યાદ રાખી લેવી. હાલો સાંભળજો, આ ખૂણો અને ઉપરનો ખૂણો, આ બે ખૂણા વચ્ચે સમતુલ્ય અવરોધ ગોતો ને તો 7R/12 આવે. કેટલો? ઓલા 5R/6 આવે. કેટલો? 5R/6. ક્યાં બે ખૂણા વચ્ચે? આ નીચેનો ખૂણા યાદ રાખજો પાછા. આ ખૂણો અને ઉપરના ખૂણા વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો? 5R/6. પછી આ ખૂણો અને નીચેનો ખૂણો, બે નીચેના ખૂણા સામેના, એ બે વચ્ચે સમતુલ્ય અવરોધ આવે 3R/4. અને આ ખૂણો બાજુના બે ખૂણા, આ બે ખૂણા વચ્ચે સમતુલ્ય અવરોધ આવે 7R/12. આ યાદ રાખજો, 3 JW માં પૂછાયેલું છે આ. હાલો હવે જોઈએ બેટરીમાં n કોષ છે. આ સમજાવવા માટે હું તમને એક ઉદાહરણ લઉં છું, અહીં ધ્યાન રાખો બધા. હાલ સમજો, આ 4 બેટરી મેં જોડેલી છે, એક સરખા EMF વાળી. આમાં તમે જોવો તો 3 બેટરી સહાયકમાં છે. જો આ 1 2 ને આ 3 દેખાય સહાયક. કાલ ભણાવ્યું તો સહાયક વિરોધક. આ 3 સહાયકમાં છે. જો આ વિરોધકમાં છે. આનો EMF કેટલો થાય આખા તંત્રનો? સહાયકમાં EMF નો સરવાળો થાય, વિરોધકમાં બાદબાકી થાય. આવું ભણાવ્યું તો કરો તો E + E + E 3E. આ વિરોધકમાં છે, -E કરશો કેટલું વધ્યું? કોષ કેટલા છે ગણો તો? 4 કોષ છે, એમાં 2 બાદ થયા, 2 જ વિધા. જેટલા કોષ વિરોધકમાં હોય ને એના ડબલ બાદ કરવાના સમતુલ્ય EMF ગોતવો હોય તો. કારણ કે આ વિરોધકમાં હશે તો આ ઉડાડતો જાય ને, આ બે ઉડી જાય જ નહીં. આ બે તો વિધા કેટલા? હવે મને એમ કહેતો તમારી પાસે n કોષ છે, એમાં x કોષ વિરોધકમાં હોય તો EMF કેમ લખાય? એમ સમતુલ્ય EMF કેમ લખાય? n - 2x * E લખો હશે. જો સમતુલ્ય n કોષ હોય ને એક x કોષ વિરોધકમાં તો બાદબાકીમાં 2 ડબલ બાદ કરવા પડે. આ કારણ કે આ ઉડાડ નાખે ને, આ 4 છે તો આ બે ઉડી જાય, બીજા 2 તો એક વિરોધકમાં તો ઉડ્યા કેટલા? 2. સમજાણું? હાલો આંતરિક અવરોધ કેટલો થાય ગણો તો. આંતરિક અવરોધ R + R. આ બાદ કરું? અવરોધમાં કોઈ દી બાદબાકી જોઈ તમે? અમુક એની બાદબાકી કરે આવે R + R + R. એમાં તે બાદબાકી નથી થવાની તો સમતુલ્ય અવરોધ કેમ લખાય? NR. દેખો હશે અંદર જો NR. એમાં બાદબાકી નહીં કરવાની પાછી, અવરોધમાં બાદબાકી ન થાય કોઈ દી. હાલો પૂરું. એ તમારે બાકી દેવાના છે, મારે તમારે હું ધ્યાન નથી દેવાનું. તમે બાકી છે નથી કરો છો, હું મારી રીતે અકાઉ મળી કરવા મળજો ભાઈ. હવે તમે તો આવતી નીટની તૈયારી કરતા હોય, આ નીટની નહીં, આવતી નીટની તૈયારી હોય તમારી બધે. સમજાણું? ક્યારેક કેલ્ક્યુલેશન કરવા તો બેહો. 15 પાઠ છે 12માના. કેટલા? એક અઠવાડિયામાં એક પાઠ પૂરો કરો ને તો 15 અઠવાડિયા જોઈ. મહિનામાં 4 અઠવાડિયા આવે, 4 મહિના થાય. હવે તમે એમ કહો મારે બાકી છે, બોલતા શરમ આવે? બાકી છે 4 મહિના સિલેબસ પૂરો કરો. આ તો અઠવાડિયા ને કીધું, અઠવાડિયામાં એક પાઠ પૂરો કરો તો એ 4 અઠવાડિયા. તમારે 2 અઠવાડિયા પૂરો થાય એમ છે. તમારે 8 મહિના જોઈએ. આવતી નીટે દેવા જાજો તમે પરીક્ષા. આ નીટ રેવા દે. તૈયારી ફટાફટ કરો, ટાઈમ નથી તમારી પાસે. ધાંધિયા મારતા જ બધા. હાલો MCQ પેલો ખાલી એક બાકી રાખજો, કાલે તમને ગણાવી. એમાં એક સેન્ટીગ્રેડ છે ને ઓલામાં કેલ્વિનમાં આપ્યું છે, પ્રોબ્લેમ છે એ જોઈને હું તમને કાલ કહી. 1 થી 10 માં બોલો. 10 નંબરનો પ્રશ્ન જો.
હમણાં પાટીલભાઈ કહેતા હતા રવિવારે કઈક પેપર લીધું હશે, એનું ઓછા માર્ક્સ આવે તો આપણે લખવા આપ્યું છે, લખીને આવ્યા નથી. ક્લાસમાં 5-6 વિદ્યાર્થી લખ્યું એમ કહેતા. સોલ્યુશન લખીને આવવાનું કીધું છે ને ઓછામાં. કેટલા લખ્યું તો આચું કરો પાટીલભાઈ બોલાવવું. આલા બધા લખ્યું છે. પછી લખ્યું કે પેલા તો કેમ એમ કહેતા હતા? ને રમત હવે હું બંધ એટલે કરી છે કારણ કે તમે બધા કેવા છો ખબર, રમત આપણે કરાવી, રમત આપણે 5 મિનિટ કરાવી હોય, તમે આખો લેક્ચર શરૂ રાખો તો માર્ક્સ ઓછા આવે. આપણે એમ તો કે નહીં મારો વાંક સાહેબ રમત જ કરાવે, કઈ ભણાવતા છે જ નહીં. તમે હોય જ ભાઈ ક્લાસમાં એવા 2-3 નીકળે જ રેડી આરામ છે. સર્કિટનો પ્રવાહ માપવામાં આવે. હવે બે આકૃતિમાં ધ્યાનથી જો તો સર્કિટનો પ્રવાહ કયું એમીટર માપે? એ આકૃતિનું માપે કે બી આકૃતિનું માપે? આખા પરિપથનો પ્રવાહ કેવા કઈ આકૃતિમાં મપાય? એમાં મપાય. બી માં તો ખાલી જેની આરે શ્રેણીમાં લગાવ્યું એનો જ પ્રવાહ માપશે. આખી સર્કિટનો પ્રવાહ થોડો બી આકૃતિમાં એમીટર છે એ માપવાનો છે. તો કયો જવાબ આવવો જોઈએ? એ ઓપ્શન આવે.
10મો પ્રશ્ન જો, હાલો હું પણ જોતા જાઉં. તમે જો તો આકૃતિમાં 2 વોલ્ટની બેટરી આરે 5 5 5 ઓહમના 3 અવરોધ શ્રેણીમાં દેખાય છે. જો તો તમે આપણે ભણાવ્યું નથી, 2 વોલ્ટની બેટરી હોય 3 અવરોધ એક સરખા લગાવ્યો તો એક ઉપર ત્રીજા ભાગનો વોલ્ટેજ લાગે. તો એક 5 ઓહમ ઉપર કેટલો વોલ્ટેજ લાગે? 2/3 2/3 2/3 લખો પેલા સર્કિટમાં લખો. દરેક 5 ઓહમ ઉપર 2/3 2/3 2/3 લખો તો હા 2/3 વોલ્ટ. હાલો હવે તમારે કોની વચ્ચેનો વોલ્ટેજ પૂછ્યો છે? તો એ અને બી વચ્ચે કેટલો વોલ્ટેજ થાય ગણો હવે. 2/3 + 2/3 4/3 આવી ગયો જવાબ. જવાબ આવે એનો 4/3 સી ઓપ્શન આવે. બોલો 15 સુધી. 14 નંબર. હાલો 14 નંબરનો પ્રશ્ન જોવો તો હાલો તમારે આ એ અને બી વચ્ચેનો વોલ્ટેજ શોધવાનો છે. આ 2 પોઈન્ટ વચ્ચે વોલ્ટેજ કેટલો? હાલો આ ધ્યાન રાખો, સર્કિટ વાળા દાખલા હાવ સિમ્પલ જ હોય પણ લોજિક આવડતું હોવું જોઈએ. આ કેટલો છે? 2 અને 3 5. આ 3 ને 2 આ બે હરખા હરખા એવા 5 5. તો 2 એમ્પિયરના કરંટના 2 ભાગ પડી જાય. 1 એમ્પિયર આમ જાય ને 1 એમ્પિયર આમ જાય કે નહીં? આનો વોલ્ટેજ કેટલો થાય? 2 ઓહમ માંથી 1 એમ્પિયર જતો હોય તો આનો 2 વોલ્ટ થાય. આ 3 ઓહમ માંથી 1 એમ્પિયર જતો હોય તેનો 3 વોલ્ટ થાય. હાલો હવે આપણે આ 2 પોઈન્ટ વચ્ચેનો વોલ્ટેજ જોઈશું. હાલો ગોતવી. અહીંથી કિર્ચોફનો નિયમ લગાવું છું. અહીંથી અહીંયા સુધી જાઉં છું. હાલો અહીંયા વોલ્ટેજ VA. આ કરંટ આમ જાય છે, પ્લસ થી માઇનસ જતો હોય ને કરંટ. હું ક્યાં જાઉં છું? માઇનસ થી પ્લસ 2 વોલ્ટ 2 છે ને. હાલો આ કરંટ આમ જાય છે, આ પ્લસ થી માઇનસ માઇનસ કેટલા વોલ્ટ? 3 વોલ્ટ આવી ગયા બી ઉપર. આને આ બાજુ VA માઇનસ VB 2 માઇનસ 3 માઇનસ 1 આ બાજુ જાય તો પ્લસ છે. તો દર ફેરા આવું કરવા નહીં દેવાનું. અહીંયા જેટલો આનો વોલ્ટેજ હોય ને આનો વોલ્ટેજ બેન બાદબાકી કરો એટલે ડાયરેક્ટ એ અને બી વચ્ચેનો તફાવત જ મળે. ઘણા દાખલા આવશે, તમારે શું કરવાનું? આ બેના વોલ્ટેજ ગોતીને શું કરી નાખવાનું? ડાયરેક્ટ બાદબાકી. આવો ટાઈમ નહીં બગાડવાનો. હાલો એન પછી બોલો 16 ને તારે ભાઈ 13. આ 13 નંબરનો પ્રશ્ન જોઉં તો પેલા હવે મને એમ કે આકૃતિ જો પેલા 2 ઓહમ નો એક ઉપર છે ને નીચે 2 છે. જોયા? તેનો સમતુલ્ય કેટલો થાય? 2/3 થઈ જાય. 3 3 કાઢી નાખા, 2/3 મૂકી દીધો. આ સર્કિટ પૂરી. આ નીચે 2 ઓહમ ના 2 છે ને ઉપર 1 છે. દેખાણો જોઉં તો અંદર તો એ તને કાઢી નાખો ને એક જ મૂકો કેટલો મુકાય? હાલો હવે જોઉં તો અવરોધ કેટલો થાય આખી સર્કિટ નો? આ 2 કેમાંથી જ આવે? 2 + 2/3 8/3. હાલો પ્રવાહ કેટલો? પ્રવાહ ગોતો. I = V/R. વોલ્ટેજ કેટલો છે? અવરોધ કેટલો આવ્યો આખી સર્કિટ? આ કેટલે ભાગ લે? શું આવ્યો જવાબ? 3/4 એમ્પિયર. ઓપ્શન આવશે એનો 3/4. બોલે પછી 16 નંબરનો પ્રશ્ન. એમાં વળી શું છે નથી આવડતું. હાલો જોઉં તો વોલ્ટેજ આપ્યો છે, આખી સર્કિટનો અવરોધ ગોતો. હાલો છેડેથી અમુક ને પાછા અવરોધ ગોતતા નથી. અવરોધ ગોતો ને બેટરી થી દૂરથી શરૂ કરવાના આવે અવરોધ ગોતવા, તે તમને મળે. હાલો જો તો આ બાજુ જો તો 7 1 અને 10 તેને શ્રેણીમાં દેખાય છે. કેટલો થાય એનો? 18. પછી 18 અને 6 કેમાં છે? સમાંતરમાં. 18 ગુણ્યા 6 નીચે સરવાળો. આ 6 ચોક 24 અને આ 9/2 એટલે 4.5 થયો. હાલો આનો આટલે લગન પીતું એ અને બી. હાલો 4.5 નો ઓલો 0.5 દેખાય છે. 5 થઈ ગયો પૂરો. 5 અને 10 બીજા 15 ભેગા 15. 1 એમ્પિયર. જવાબ 1 એમ્પિયર આવે એ ઓપ્શન. 17 નંબરનો પ્રશ્ન જો. તમારે ઈ પોઈન્ટ નો આ પોઈન્ટ નો વોલ્ટેજ શોધવાનો છે. હાલો હા વેલો આ ધ્યાન રાખો. અહીંથી કરંટ કેટલો નીકળશે? પેલા કરંટ ની ગણતરી કરો. આ 5 ને 1 8/6 એટલે 4/3 આટલો કરંટ નીકળો. હાલો આ કરંટ આમ જાય આમ
સમજાય ને? આ શું છે? આ અર્થિંગ એટલે શું થાય મતલબ? આનો જીરો ત્યાં જીરો થઈ ગયો ને, ડાયરેક્ટ જોઈન્ટ છે. અહીંયા જીરો વોલ્ટ છે. સાંભળજો, કરંટ આમ જતો હોય, આટલો કરંટ આમાંથી જાય તો કેટલો વોલ્ટેજ થાય? આનો વોલ્ટેજ કેટલો થાય? 4/3 વોલ્ટ થાય. આટલો કરંટ ઇન્ટુ 1 આ થાય ને. બોલો અહીંયા વોલ્ટેજ હું રાખું? આ પોઈન્ટે વોલ્ટેજ રાખું હું કયો તો? કરંટ હંમેશા વધારે વોલ્ટેજ થી ઓછા વોલ્ટેજ જાય. અહીંયા જીરો છે ને, તો એની કરતા અહીંયા ઓછો હોવો જોઈએ તો જ કરંટ આમ જાય. અહીંયા જીરો હોય તેની કરતા ઓછો રાખો ના, તફાવત આટલો રાખો શું કરવો પડે? -4/3 વોલ્ટ રાખવો પડે. એટલે તફાવત કરો, આ બે બાદ બાકી કરો, આ બે બાદ બાકી થઈ ગયા. નાના કરતા ઓછો વોલ્ટેજ થઈ ગયો. સમજાણું? બોલો પછી 20 સુધી જો 20 19મો જો હાલો. હાલો, તમારે એ પોઈન્ટ નો વોલ્ટેજ ગોતવાનો સામે. ગોતો તો કેટલું? પેલા અવરોધ ગોતો. 5 ને 7 12, 12 ને 3 15, 15 ને 10 25. તો કેટલો કરંટ નીકળે? 50 ભાગાકાર 25. 2 એમ્પિયર કરંટ નીકળશે. હાલો આ 2 એમ્પિયર કરંટ આમ જાય કે નહીં? આમ આ કેટલો? આની નાની વચ્ચે વોલ્ટેજ કેટલો થાય? આની નાની વચ્ચે આ કેટલો અવરોધ છે? આ બે વચ્ચે 12 × 2 24 વોલ્ટ થાય. અહીંયા કેટલો વોલ્ટેજ છે? અહીંયા 0 હોય ત્યાં કેટલો રાખશો? તફાવત 24 નો રાખવાનો છે. 24 -0, 24 -0 થઈ ગયો. 24 અહીંયા વોલ્ટેજ 0 કરવું હોય ત્યાં 24 રાખવો પડે ને, તો તફાવત 24 નો થાય ને. હાલો પેલા આટલું લખી નાખો.
મેળવવાનો છે આ બે વચ્ચે કેટલો થાય આની નાની વચ્ચે આ આકૃતિ છે અહીંયા જોડું કે અહીંયા જોડું શું ફરક પડવાનો કાંઈ નહીં આ કઈ છે તો ફરક પડે હાલ હવે આ બે કેમાં જોતો એક બે ભેગા બે એક આ બે પછી ઈ એક ને આ એક આનો કેટલો થયો બે ને બે એક જવાબ આવે 27 આ ત્રીજી વાર ભણાવો છો દાખલો હમણાં મોઢે ગણાવ્યો તો આગળ ગણાવ્યો તો આ જો ઉપર કેટલો અવરોધ છે 20 4 ને 16 છે 20 નીચે કેટલો છે 16 ને 4 20 કેટલો કરંટ આવે ઉપર કેટલો જાય નીચે એક જાય તો 4 ઓહમ નો 4 વોલ્ટ ને 16 ઓહમ નો 16 વોલ્ટ કરો 12 બાદ બાકી એટલે 12 જવાબ આવે એ 30 સુધી 28 માં જો તો બી અને ડી વચ્ચે વોલ્ટેજ શૂન્ય હોય તો એક્સ અવરોધ નું મૂલ્ય કેટલું હશે આ છે હું ઈ કેતો ડિસ્ટન્સ બ્રિજ છે હમણાં જ બનાવ્યું મેં તમને ઉપરનો પોઈન્ટ અને નીચેનો પોઈન્ટ વોલ્ટેજ હરખો મતલબ સંતુલન ડિસ્ટન્સ બ્રિજ છે આ કેવો તો શું કરવાનું સંતુલન ડિસ્ટન્સ બ્રિજ હોય બે બાજુનો ગુણોત્તર હરખો જ રહે હાલો આ બાજુમાં અવરોધ કેટલો જો તો આ બાજુનો આ ઉપરની 15 અને 6 21 ભાગાકાર આ બાજુનો અવરોધ તમે જો ને તો x અને 8 બે સમાંતરમાં છે કે નહીં એનો સમતુલ્ય કેમ લખાય ઉપર ગુણાકાર નીચે સરવાળો પ્લસ 3 હાલો થઈ ગયો આ બંને બાજુનો ગુણોત્તર થઈ ગયો બે અવરોધ હાલો નીચે જો હોય 6 6 સમાંતરમાં 3 3 ને 15 આ 18 નું હાલો આ બાજુમાં જો સામેની બાજુ 4 4 સમાંતરમાં 2 2 ને 4 આ 6 તેરી 7 તેરી 7 આ પદને જાવ તો ઓલી બાજુ 8x upon 8 plus x plus 3 આ ત્રણ આ બાજુ લઈ લો 4 બરાબર 8x upon 8 plus x અને આ બાજુ જાવ 8 plus x આ બે ભાગ લઈ જાય બરાબર 2x આ તો x આ બાજુ x બરાબર 8 જવાબ આવે 8 સી ઓપ્શન આવશે 30 સુધી છે કોઈ નહીં તમે સારું છે આ થોડો ટાઈમ વાળી બેચમાં આવ્યા છે